તારા હાથમાં એવો તો શું જાદુ છે? ત્યારે ભાઈ કહે છે કે જ્યારે પણ હું કોઈને પૈસા આપું છું અથવા હું કોઈ પાસે પૈસા લઉં છું ત્યારે હું મારા બ્લેઝિંગ્સ એની સાથે જોડું છું. ફોલ્ટ ફાઇન્ડર નથી બનવાનું, પ્રોબ્લેમ સોલ્વર બનવાનું છે. હું ઘણા લોકોને કહું સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય. જો મિત્રો, બહારની ખુશી કરતા અંદરની ખુશી ખૂબ મહત્વની છે. એ જ હું ફરીથી આપ સૌને કહું છું. જેને જે લાગવું હોય તે લાગે. આપણે તો આવા જ છે ભાઈ. આઈ એમ હેલ્ધી, I am wealthy, I am happy, I love myself, I love my life, I love everybody, I am champion. અને ચોથું છે સેલ્ફ લવ. બરાબર? પોતાને પ્રેમ કરો યાર. સૌથી હું તો ઘણા બધા લોકોને કહું છું કે એક જ ઇમોશન એવું છે કે જે ભગવાને આપણને જન્મથી આપ્યું છે, બાકીનું તો આપણે પેદા કર્યું. ગુસ્સો કોણે પેદા કર્યો? ભગવાને આપેલો. તારે આ સમયે આ દિવસે આ સમયે આની ઉપર ગુસ્સે થવાનું છે એવું કંઈ લખીને આપેલું છે? આપણે ગુસ્સો પેદા કર્યો, ડર આપણે પેદા કર્યો, પરંતુ પ્રેમ તો કે જન્મ લીધો ત્યારથી ભગવાને આપણને ઇનબોર્ન ટેલેન્ટ કહેવાય ને તેમ ઇનબોર્ન ઇમોશન આપ્યું છે. પરંતુ સમય જતાં આ પ્રેમને આપણે ભૂલી ચૂક્યા છે અને પ્રેમની વ્યાખ્યા પણ આપણે બદલી નાખી છે. એક છોકરા અને છોકરીનો પ્રેમ બસ આવું માની લીધું છે. અરે ભાઈ, એવું નથી હોતું. પ્રેમ એટલે પ્રેમ. પ્રેમ તો એક સુંદર અનુભૂતિ છે ભાઈ. પ્રેમ તો એક સુંદર અહેસાસ છે. પ્રેમ અહેસાસ છે અને એક જે ફિલિંગ્સ છે, એક અનુભૂતિ છે, એક લાગણી છે પોઝિટિવ. બરાબર? જે ડોપામાઇન, એન્ડોર્ફિન, સેરોટોનિન, ઓક્સિટોસિન બધું જ રિલીઝ કરે છે એકી સાથે. આ ક્ષમતા પ્રેમની અંદર રહેલી છે. એટલા માટે આપણે પ્રેમ તો કરવું જ પડે. અને સૌથી પહેલો પ્રેમ કોને કરવાનો? તો કે પોતાને પ્રેમ કરવાનો. પોતાને ચાહો, જિંદગીને ચાહો. બરાબર? સૌને ચાહો. ઓકે, અહીંયા હાથ મૂકશું આપણે અને કહીશું સાચા હૃદય, આઈ લવ માય સેલ્ફ, આઈ લવ માય સેલ્ફ, આઈ લવ માય હોલ માય બોડી. મારા સંપૂર્ણ શરીરને ખૂબ ચાહું છું. આઈ લવ એવરીબડી, આઈ લવ માય લાઈફ, આઈ લવ એવરીબડી, આઈ લવ માય લાઈફ, આઈ લવ માય વર્ક. મારા કામને બહુ જ પ્રેમ કરું છું યાર. મજા આવી જાય ને યાર, પ્રેમની અનુભૂતિ. બરાબર? પ્રેમ કરતા રહો, પોતાને કહેતા રહો આ બધું. બરાબર? પ્રેમની વાતો કરતા રહેવાનું. ઓકે, એને માટેની થોડી પ્રેક્ટિસમાં શું કરવું તે પણ કહું. 5 સ્ટેપ બતાવીશ. પહેલું તો સરખામણી બંધ કરી દેવાની, તો પોતાની પ્રત્યે પ્રેમ થાય. નહીં તો પછી આપણને ઈર્ષ્યા આવે, આપણે નાના છે એવું લાગવા મળે, અને પછી સેલ્ફ લવ જતો રહે. એટલે સરખામણી પહેલા તો બંધ કરી દેવાની. બીજું, બીજાના અભિપ્રાયની ચિંતા નહીં કરવાની. આમ કહેશે ને તે તેમ કહેશે ને આને આવું લાગશે ને તેને લાગ. જેને જે લાગવું હોય તે લાગે. આપણે તો આવા જ છે ભાઈ. હા, બરાબર. મને કોઈ ફરક નથી પડતો. જેને જે કહેવું હોય તે કહે, મને કોઈ ફરક નહીં પડે. આપણે તો આવા જ છે. હું મારી જાતને આવો જ છું ને આવો જ ચાહું છું મારી જાતને. બરાબર? આપણે ઘણા લોકો તેમ કરો છો, આ તો ભાઈ 96 નું મોડેલ છે, 69 નું મોડેલ. આ 96 નું નથી, આ 69 નું છે. ઓકે, પણ ઘણા લોકો એવું કહે પણ આ મોડેલ જૂનું છે, નથી થયું હજુ સાહેબ. ભલે 69 નું છે, હજુ પણ નવું નકુર છે. બરાબર? અને મજા આવે છે હજુ પણ મને જીવવાની. એટલે આ અને સેલ્ફ લવ કહેવાય. બીજાને જે કરવું હોય તે કહે, જે કહેવું હોય તે કહે. ઓકે, બધા સિદ્ધાંતો ને બધી વાતો ને બધી ફિલોસોફીથી મને કોઈ ફરક નહીં પડે. આઈ લવ માય સેલ્ફ, આઈ લવ એવરીબડી, આઈ લવ માય લાઈફ, આઈ લવ માય વર્ક. આ 4 વસ્તુને હું પ્રેમ કરું છું અને આ જ મારા જીવનની ફિલોસોફી છે. એ સિવાય બીજી ફિલોસોફી મારી કોઈ છે જ નહીં. સાચી વાત કે નહીં? તો આ ફિલોસોફી સાથે જીવવાનું. બીજું બધું સાઈડ પર. શું અભિપ્રાયોની ચિંતા નહીં કરો, પરફેક્ટ બનવાની કોશિશ નહીં કરો, પોતાને ભૂલ કરવાની પરવાનગી આપો. જે માણસ કામ કરે ને તે જ ભૂલ કરે. જે કામ કરતો નથી ને તે બીજાના સારો સલાહકાર બની જાય. જો આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. એને કંઈ કર્યું તો કે મેં નથી કર્યું. હા, સાચી વાત. તમને પણ એવા માણસો મળ્યા હશે. સોરી ભાઈ, સોરી. તમને એમ થતું હશે મારી બાજુમાં જ છે અથવા આગળ જ છે, પાછળ જ છે, હોલમાં જ છે. સાહેબ, કશે બહાર જવાની જરૂર નથી, આ હોલમાં જ બેઠા છે આમાં. રાઈટ? હા, આવું થતું હોય આપણને ખરેખર. બરાબર છે? એટલા માટે પોતાને ભૂલ કરવાની પરવાનગી આપો. કારણ કે જે માણસ કામ કરે ને તે જ પોતે ભૂલ કરે, બીજા કોઈ ભૂલ કરતા જ નથી. બાકીના બધા ખાલી સલાહો આપ્યા કરતા હોય છે. આપણે ફોલ્ટ ફાઇન્ડર નથી બનવાનું, પ્રોબ્લેમ સોલ્વર બનવાનું છે. હું ઘણા લોકોને કહું, ડોન્ટ બી ફોલ્ટ ફાઇન્ડર. ફોલ્ટ ફાઇન્ડર, ખામીઓ શોધનારા. બરાબર? અને સોલ્યુશન પ્રોવાઈડર.
એટલે કે ઉકેલ બતાવનારા, કે આ પ્રોબ્લેમ આવ્યો છે તો બ્લેમ નહીં કરો, આ તારે લીધે થયું, આમ કેમ કર્યું, આમ નહીં કરવાનું હતું, તેમ કરવાનું હતું. ફોલ્ટ ફાઇન્ડર નહીં, સોલ્યુશન પ્રોવાઈડર બનવાનું આપણે, બરાબર. અને પોતાને ભૂલ કરવાની પરવાનગી આપવાની. ચોથું, પોતાને માટે ક્વોલિટી ટાઈમ આપો ને સેલ્ફ કેર કરો યાર. આપણે પોતાના સરસ મજાનું કેટલું મસ્ત બોડી આપી છે, માઇન્ડ આપ્યું છે, એની કાળજી રાખો. સૌથી પહેલા હું છેલ્લે થોડી કાળજીની એક્ટિવિટી બતાવી દઈશ તમને. ઓકે, પાસે શું છે તો એમને પૂછ્યું કે ભાઈ તું એવું તો શું કરે છે, તારા હાથમાં એવું તો શું જાદુ છે? ત્યારે ભાઈ કહે છે કે જ્યારે પણ હું કોઈ ને પૈસા આપું છું અથવા હું કોઈ પાસે પૈસા લઉં છું ત્યારે હું મારા બ્લેઝિંગ્સ એની સાથે જોડું છું. બરાબર, આ જેમની પાસે જાય એમનું ભલું થાય, આ જેમની પાસેથી આવ્યા છે અને જેમની પાસે જવાના છે એમનું પણ ભલું થાય. હું એક પણ દિવસ એક પણ ટ્રાન્ઝેક્શનની અંદર આ શુભેચ્છાને છોડતો નથી. બરાબર, તો એને કારણે આ થાય છે. કહેવાનો મતલબ આપવાની વાતો, રાઈટ. તો આ રીતે આપણે આપતા આનંદ થવો જોઈએ આપણને. ઓકે, કુદરતનો નિયમ છે ને, આપણે આપીએ તો એનાથી અનેક ગણું થઈને આપણને મળે છે. આ એક કુદરતનો નિયમ છે. તો આપવું ખૂબ જરૂરી છે. આપણે શું શું આપી શકીએ તે પણ આપણે જોઈએ. ચાલો, આપણે શું આપી શકીએ તો કે પૈસા, વસ્તુ, સમય, પ્રેમ, સન્માન, હિંમત, મોટિવેશન, માર્ગદર્શન, નોલેજ, કપડાં, ભોજન, સેવા, શુભેચ્છા, પ્રાર્થના, બધું જ આપણે આપી શકીએ ને. આપી શકીએ કે નહીં, રાઈટ? ઘણા લોકો એમ કે ના મારી પાસે જ ઓછું છે ને, અહીંયા 2 જોઈન્ટ આપણા જ નથી મળતા ને, ક્યાંથી આપણે આપો? બરાબર. પણ આપણી પાસે નોલેજ છે, નોલેજ આપો. સમય છે, સમય આપો. ઓકે, કપડાં છે, કપડાં આપો. જે કંઈ છે આપો, જેટલા લેવલ પર આપી શકાય એટલું આપો. કારણ કે લોકો આપી આપીને મોટા થયા છે. જે સફળ માણસો જે શિખર ઉપર પહોંચ્યા છે એમની એક ખાસિયત, જેનો સર્વે થયો ને ત્યારે આ એક વસ્તુ કોમન નીકળી બધાને, કે બધાને આપવાની આદત છે. દિલ ખોલીને આપે છે. આપે છે ને આપણા લાલજીભાઈ પણ આપે છે કે નહીં સાહેબ, રાઈટ? તો આપણે આપવાની આદત હોવી જોઈએ. માણસ આપવાથી મોટો થાય છે, એટલા માટે આપણને પણ આપવાની આદત હોવી ખૂબ જરૂરી છે. એક સરસ મજાની સ્ટોરી તમને કહું. ઘણા લોકોની એવી માનસિકતા હોય કે મારું કામ તો ખાલી લેવાનું, યાર મારે આપવાનું કામ નથી. એવા જ એક ભિખારી હતો. એ ભિખારી રેલવે સ્ટેશનની નજીક રહે, ઝૂંપડીની અંદર. રોજ રેલવે સ્ટેશન પર આવે અને એ ટ્રેનની અંદર બેસે અને ભીખ માગ્યા કરે. આ પ્રોસેસ વર્ષો સુધી ચાલ્યા કરે. એક દિવસ આ જ રીતે સવારે ટ્રેનની અંદર એ ચડે છે અને એ ભીડ હોય છે એમાં એ ચડે છે, એની સાથે એક કોઈ બિઝનેસમેન પણ ચડે છે. એ બિઝનેસમેન જગ્યાએ બેસી જાય છે. પેલા ભાઈ ભીખ માગતો પેલા બિઝનેસમેન પાસે આવે છે અને કહે છે સાહેબ કંઈક આપો મને. તો પેલો બિઝનેસમેન એકદમ પાક્કો બિઝનેસમેન હોય છે, એને કહે છે તું મને શું આપે, તું મને કંઈ આપે તો હું તને કંઈ આપું. પેલો કે સાહેબ મારે તો વર્ષોથી લેવાનું કામ છે, મેં આજ સુધી કોઈને કંઈ આપ્યું જ નથી, તો હું શું કહીને આપું, તો મારી પાસે આપવા માટે કંઈ નથી સાહેબ. તો કહે છે હું તને કંઈ નહીં આપું, જતો રહે તું. એટલે ભાઈ જતો રહે છે. આ રીતે સાંજ પડી જાય છે, ઝૂંપડીમાં જાય છે, સૂઈ જાય છે. સૂતા એને ઊંઘ નથી આવતી અને પેલા ભાઈએ એને નહીં આપ્યું એ વાત એને યાદ આવે છે કે તું મને કંઈ આપશે તો જ હું તને આપીશ. તો હવે મારે શું આપવું, મારી પાસે તો કંઈ આપવા જેવું છે જ નહીં, આજ સુધી મેં કોઈને કંઈ આપ્યું જ નથી. પછી એના મનમાંથી એક સ્વયંસ્ફૂર્ણા થાય છે, એને એક વિચાર આવે છે કે હું શું આપી શકું, હું શું આપી શકું. અંદરથી એક સ્ફૂર્ણા થાય છે, તું ફૂલ આપી શકે. પછી એ નક્કી કરે છે કે આજથી હવે જે કોઈ વ્યક્તિ મને કંઈક આપશે ને ભીખ આપશે ને એને હું ફૂલ આપીશ. એ સવારમાં ઉઠીને ઝૂંપડીમાંથી સીધો ફૂલોની દુકાને જાય છે, ફૂલોનો ગુલદસ્તો લઈને આવે છે અને અહીંયા રાખે છે અને પછી ટ્રેનમાં ચડે છે. જેટલા પણ લોકો એને 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા જે કંઈ આપે છે દરેકને એક ફૂલ આપે છે. આ રીતે રોજ ચાલ્યા કરે છે. રોજ ચાલતા એક દિવસ ફરી પાછો પેલા બિઝનેસમેન ટ્રેનમાં એને ભટકાઈ જાય છે અને એને જોઈને ખુશ થઈ જાય અને કહે છે સાહેબ આજે તો તમારે મને આપવું જ પડશે, કારણ કે આજે મારે તમારી પાસે આપવા માટે કંઈક છે. લો સાહેબ તમારા માટે એક સરસ મજાનું ફૂલ. એ ફૂલ એને આપે છે અને પેલો બિઝનેસમેન ખુશ થઈ જાય છે અને એને સોની નોટ આપે છે અને કહે છે કે તું પાક્કો બિઝનેસમેન થઈ ગયો. એ ખુશ થઈ જાય છે, થેન્ક યુ કહી જાય છે અને ઘરે જાય છે. રાત્રે ફરી પાછો એ ઝૂંપડીની અંદર સૂતા એને એ શબ્દો એના યાદ આવે છે કે મને એ બિઝનેસમેન એવું કેમ કીધું કે તું પાક્કો બિઝનેસમેન થઈ ગયો. ત્યાંથી એને વિચાર આવે છે કે મારે ફૂલોનો બિઝનેસ કરવો છે. જો ક્યાંથી પરિવર્તન આવે છે, ફૂલોનો બિઝનેસ કરવાનો એને વિચાર આવે છે અને એ મોટી ફૂલોની દુકાનોમાંથી એ ફૂલ લઈ આવે છે અને ફૂલોનો ગુલદસ્તો લઈને એક બાસ્કેટ લઈને જ્યાં એ ભીખ માંગતો હતો એ જ રેલવે સ્ટેશન ઉપર એક ખૂણામાં બેસી જાય છે અને ત્યાં ફૂલો વેચવાનું કામ ચાલુ કરે. જે માણસ ભીખ માંગતો હતો તે આજે ફૂલો વેચી રહ્યો છે. ત્યાંથી રોજ પસાર થનારા લોકો એને જોઈને આશ્ચર્ય પામે છે કે આ ભિખારી આજે ફૂલ વેચવા માંડ્યો છે. ચાલો અને બુદ્ધિ સારી સૂજી છે, ચાલો આપણે એની પાસે ફૂલની જરૂર નથી તો પણ ઘણા બધા લોકો એની પાસેથી ફૂલ ખરીદે છે અને આ રીતે એની ફૂલોનો જે ધંધો છે એ ખૂબ સારી રીતે ચાલે છે. અને આ રીતે ચાલતા વર્ષો નીકળી જાય છે. એ ફૂલોનો મોટો વેપારી બની જાય છે, ફૂલોની મોટી દુકાન બનાવી દે છે અને એ ધનવાન બની જાય છે. આ રીતે વર્ષો નીકળી ગયા બાદ 10-15 વર્ષ બાદ જ્યારે એકવાર ફોરેનની ટ્રીપ પર જવા માટે એરપોર્ટ પર જાય છે ત્યારે પેલો બિઝનેસમેન અને ફરી પાછો એરપોર્ટ પર મળે છે. એ એરપોર્ટ પર મળીને
એ વ્યક્તિ, એ ભિખારી એ યાર બિઝનેસમેનના પગે પડી જાય છે અને પગે પડીને એને કહે છે કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, તમે મને ભિખારીમાંથી બિઝનેસમેન બનાવી દીધો. તમે મને જે કીધું હતું કે તું પાકો બિઝનેસમેન બની ગયો, ત્યાંથી મને બિઝનેસનો આઈડિયા આવ્યો અને આ રીતે બિઝનેસ કર્યો અને હું આ રીતે બિઝનેસમેન બની ગયો. એનો આભાર માને છે. તો આ તો એક સ્ટોરી હતી, પણ આમાંથી શું શીખવાનું શું છે? તો કે આપવાની આદત માણસને ભિખારીમાંથી બિઝનેસમેન પણ બનાવી દે. તો આપવામાં આ તાકાત છે, ખ્યાલ આવ્યો ને? એટલે આપણે પણ આપવાની આદત પાડવી ખૂબ જરૂરી છે. આપો, બીજું કંઈ નહીં આપી શકો તો આ તો આપણે આપી શકીએ ને. શુભેચ્છા આપો, બ્લેઝિંગ્સ આપો, સૌને માટે શુભ ભાવના, સૌને માટે શુભ પ્રાર્થના. આપણે હાથ આમ કરીશું, આમ નહીં પણ હવે આમ કરીશું, બરાબર? અમને આપણે સાથે કહીશું સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય, સૌને માટે શુભ ભાવના, સૌને માટે શુભ પ્રાર્થના, સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય. બસ આ રીતે શુભેચ્છા આપતા રહો. દેટ ઇઝ પોઝિટિવ વાઇબ્રેશન. હા, તાલી દે, જોરથી પાડો. તો આ શુભેચ્છા પણ આપણે આપવી જરૂરી છે. રોજ પોઝિટિવ વાઇબ્રેશન ફેલાવ્યા કરવાના. મને એક આદત અજાણતા જ પડી ગઈ છે. રોજ સવારે અને રાત્રે, સવારે ઉઠું એટલે લોબીમાં ઉભો રહીને હાથ આમ કરીને બધાને શુભેચ્છા, સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય, પોઝિટિવ વાઇબ્રેશન. રાત્રે સૂતી વખતે પણ આમ લોબીમાં ઉભા રહીને સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય કયા કરો, બરાબર? જે વ્યક્તિના ઘરે આપણે ગયા હોય ને ત્યાં પણ એવું જ ફીલ કરવાનું, એને શુભેચ્છા આપી દેવાની મનોમન. એને કહેવાનું નહીં કે તારું ભલું થાય. હા, નહીં તો એને એમ થશે આજે તારો સુરત કે બાજુ ન ઉગ્યો ભાઈ. હા, જનરલી કારણ કે આપણું માનસિકતા કેવી કે જે કોઈના ઘરે છે ને ત્યારે આમ નજર થાય આપણી. સોફો નવો આવી ગયો, કલર નવો થઈ ગયો, ઘર નવું થઈ ગયા, બધું આવ્યું કાંથી ભાઈ. હા, આપણે આવું વિચારતા હોય અને તે કોઈ દિવસ આપણે એમ કહી દઈશું તારું ભલું થાય એટલે કે ભાઈ આજે શું છે કઈ મારા મગજ ઠેકાણે છે ને. એટલે એવું નહીં કરવાનું. આપણે મનોમન શુભેચ્છા આપવાની. જે વ્યક્તિના ઘરે હું આવ્યો છું એમનું ભલું થાય, એમનું કલ્યાણ થાય, એમની સુખ શાંતિ સમૃદ્ધિ તંદુરસ્તીમાં વૃદ્ધિ થાય. જો જેને જે શુભેચ્છા આપશું ને તે આપણને વધશે. આપણે જે જોઈતું હોય ને તે બીજાને આપવાનું ચાલુ કરી દો, બરાબર? આપણે ધન સંપત્તિ જોઈએ છે તો ભલે ધન સંપત્તિ નહીં આપી શકો, એ માટેની શુભેચ્છા તો આપી શકીએ કે નહીં આપણી પાસે, બરાબર ને? તો એ શુભેચ્છા આપો, દિલ ખુલીને બધાને શુભેચ્છાઓ આપવાની, બરાબર? તો આ 5 સ્ટેપને આપણે ફોલો કરવા ખૂબ જરૂરી છે ને આ માટેનું સરસ મજાનું એક મેડિટેશન પણ હું કરાવતો હોઉં છું. આજે સમય નથી એટલા માટે આપણે મેડિટેશન નહીં કરીએ, પરંતુ શોર્ટમાં ખાલી 2 મિનિટ આપણે કરી લઈએ, બરાબર? એકદમ ડીપર લેવલ પર 20 મિનિટનું આનું એક મેડિટેશન પણ હું કરાવતો હોઉં છું. પણ આપણે તમે એગ્રી હો તો આપણે 2 મિનિટ કરીએ, બધા એગ્રી? ઓકે, ચાલો તો 2-3 મિનિટ આપણે કરીશું. ક્લોઝ યોર આઈઝ. એક આંખો બંધ કરો, ટટ્ટાર બેસી જાઓ, આંખો બંધ કરો, ધીમા અને ઊંડા શ્વાસ લો, ફરીથી શ્વાસ છોડો, ફરીથી ધીમા અને ઊંડા શ્વાસ લો. શ્વાસ છોડતા છોડતા શરીરને ઢીલું છોડી દો, શરીરને ઢીલું છોડી દો અને ફીલ કરો કે શરીર અને મન એકદમ રિલેક્સ થઈ રહ્યું છે, એકદમ શાંતિ અને આનંદનો અનુભવ કરી રહ્યા છે. ફીલ કરતા રહો. ધીમે ધીમે સ્વ સાથે જોડાઈ રહ્યા છીએ અને સ્વને કહી રહ્યા છીએ કે હું એક શાંત આત્મા છું, હું એક શુદ્ધ આત્મા છું, હું એક પવિત્ર આત્મા છું, હું પરમાત્માનો અંશ છું અને પરમાત્મા સાથે સંવાદ કરી રહ્યા હોય એવું ફીલ કરતા રહો. તમે તમારી સામે તમારી પરમાત્માની છબીને પણ સામે લાવી શકો અને ફીલ કરતા રહો અને કે પરમાત્મા સાથે સંવાદ કરી રહ્યા છે અને પરમાત્માને કહી રહ્યા છે કે હે પરમાત્મા, મનોમન કહેતા રહો અને પરમાત્મા સાથે સંવાદ કરતા રહો કે હે પરમાત્મા, તે મને જે કંઈક આપ્યું છે એનો હું સહર્ષ સ્વીકાર કરું છું. તે મને સુંદર શરીર અને મન આપ્યું છે, ધન સંપત્તિ, સુખ સગવડ, ઘર પરિવાર, તક, કામ, જે કંઈક આપ્યું છે એનો હું સહર્ષ સ્વીકાર કરું છું અને એ માટે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું. હે પરમાત્મા, તે મને જે કંઈક આપ્યું છે એને હું ખૂબ પ્રેમ કરું છું. હું મારા મનુષ્ય જીવનને ખૂબ ચાહું છું, મારા શરીર અને મનને ખૂબ પ્રેમ કરું છું, મારા પરિવારને ખૂબ ચાહું છું, મારા ઘરને ખૂબ ચાહું છું, મારી ધન સંપત્તિ, સુખ સગવડ, દરેક વસ્તુને ખૂબ પ્રેમ કરું છું. હું મારા મિત્રો સંબંધીઓને ખૂબ ચાહું છું, મારા કામને હું ખૂબ પ્રેમ કરું છું, મારી આસપાસની દરેક વ્યક્તિઓને ખૂબ ચાહું છું. હું સંપૂર્ણ યુનિવર્સને ખૂબ પ્રેમ કરું છું અને સમગ્ર માનવ સમુદાયને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરું છું. આઈ લવ માય સેલ્ફ,
આઈ લવ માય લાઈફ, આઈ લવ એવરીબડી. હે પરમાત્મા, મારી સંપૂર્ણ જીવન સફર દરમિયાન જાણતા અજાણતા મારાથી કોઈને પણ હૃદયને ઠેસ પહોંચાડાઈ હોય તે માટે હું ક્ષમા માંગુ છું. અને જાણતા અજાણતા કોઈએ પણ મારી લાગણીને ઠેસ પહોંચાડી હોય તો હું એમને બિનશરતી માફી આપી દઉં છું. મને હવે કોઈ પ્રત્યે કોઈ ફરિયાદ નથી. સૌને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરું છું. સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય, સૌને માટે શુભ ભાવના, સૌને માટે શુભ પ્રાર્થના. પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, મિત્રો, સંબંધીઓ, સહકર્મચારીઓ, પડોશીઓ, શહેરીજનો, દેશવાસીઓ અને સમગ્ર વિશ્વના સમગ્ર માનવ સમુદાય માટે શુભ ભાવના અને શુભકામના. સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય. ફીલ કરતા રહો કે આ શુભેચ્છાની ભાવના ભગવાન સુધી પહોંચી રહી છે અને પરમાત્માના આશીર્વાદ મળી રહ્યા છે. અને આ પરમાત્માના આશીર્વાદ આપણા શરીરના અંગે અંગની અંદર પ્રસરી રહ્યા છે અને સમગ્ર શરીર અને મનના દરેક અંગો પ્રેમથી પ્રજ્વલિત થઈ રહ્યા છે. આંતરિક દુનિયા રૂપી આ બગીચામાં પ્રેમના પુષ્પો ખીલી ઉઠ્યા છે અને ખુશી અને આનંદથી આપણું મન અંદર ને અંદર છલકાઈ રહ્યું છે. આપણે આંતરિક સંતોષ અને ખુશી અને પ્રેમનો આનંદનો અનુભવ કરી રહ્યા છીએ. ફીલ કરતા રહો કે ગજબની અનુભૂતિ થઈ રહી છે. શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. રિલેક્સ થઈ રહ્યા છે. શરીરમાં ગજબની ઉર્જા છે. પોઝિટિવ ઉર્જા સમગ્ર શરીર તરબતર થઈ રહ્યું છે અને શાંતિનો અનુભવ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. રિલેક્સ. ધીમે ધીમે સજાગ અવસ્થામાં આવો. શાંતિની સુંદર અનુભૂતિ સાથે અને આંતરિક ઉર્જા અને ખુશી અને પ્રેમની અનુભૂતિ સાથે ધીમે ધીમે સજાગ અવસ્થામાં આવો અને ધીમેથી આંખો ખોલો. રિલેક્સ. ધીમેથી આંખો ખોલો. આ રીતે આપણે અનુભૂતિ કરી શકીએ ને, રાઈટ? આ તો બહુ ડીપર લેવલનું મેડિટેશન છે, પણ મેં તમને એક શોર્ટમાં ખાલી અત્યારે કરીને બતાવ્યું. બરાબર? તો આ 5 વસ્તુની અનુભૂતિ આપણે કોન્શિયસ લેવલે અને સાથે સબકોન્શિયસ લેવલ પર પણ આપણે કરી શકીએ અને એનાથી આપણે આપણી જાતને એકદમ ખુશ અને આનંદિત બનાવી શકીએ. જો મિત્રો, બહારની ખુશી કરતાં અંદરની ખુશી ખૂબ મહત્વની છે. એ જ હું ફરીથી આપ સૌને કહું છું. બરાબર ને? આજનો આપણો પ્રોગ્રામનો પર્પસ પણ એ જ છે. હવે છેલ્લે તમને બસ આવનાર 5-7 મિનિટની અંદર હું તમને થોડા હેપી હોર્મોન્સ એટલે કે દિલથી જીવવા માટેની થોડી એક્ટિવિટીઝ બતાવી દઉં. પહેલી એક્ટિવિટી, દરરોજ પોઝિટિવ એફર્મેશન આપો. બરાબર? દરરોજ પોતાને પોઝિટિવ એફર્મેશન આપવાનું. આપણે હાથ આમ કરો. આપણે જરાક એનર્જી સાથે કહીશું, આઈ એમ હેલ્ધી, આઈ એમ વેલ્ધી, આઈ એમ હેપી, આઈ લવ માય સેલ્ફ, આઈ લવ માય લાઈફ, આઈ લવ એવરીબડી, આઈ એમ ચેમ્પિયન, ગોડ બ્લેસ મી. થેન્ક યુ વેરી મચ. યસ, બસ આ રીતે આપણે થોડા પોઝિટિવ એફર્મેશન આપ્યા કરવાનું. તમે થોડા પોતાના પોઝિટિવ એફર્મેશન બનાવી રાખો કે મારે આ 5 સેન્ટેન્સ રોજ પોતાને કહેવાના. આઈ એમ હેલ્ધી, આઈ એમ વેલ્ધી, આઈ એમ હેપી, આઈ એમ સ્ટ્રોંગ, આઈ એમ રીચ, આઈ એમ સક્સેસફુલ, આઈ એમ ઇન્ટેલિજન્ટ, આઈ એમ બ્રેવ. બહુ બધું બોલી શકો તમે. બરાબર? તો આપણે આ રીતના થોડા પોઝિટિવ એફર્મેશન રોજ પોતાને કહેતા રહેવાનું. જ્યારે ટાઈમ મળે ત્યારે. આનો કોઈ સમય નથી. ઘણા લોકો મને પૂછે, સાહેબ આ જમ્યા પછી કે જમ્યા પછી? આ કોઈ જમ્યા પહેલા લેવાની ને જમ્યા પછી લેવાની દવા નથી સાહેબ. આ એવી દવા છે કે જે એની ટાઈમ લઈ શકાય. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે ગમે ત્યારે આપણે ટાઈમ મળે, છેલ્લે ટાઈમ નહીં મળે તો છેલ્લે સૂતી વખતે પણ સૂતા હોય અને આંખ બંધ થાય તે પહેલા પોતાને આ રીતના એફર્મેશન આપી દો. અથવા તો જ્યારે ઉઠો ત્યારે ઉઠતા પહેલા એકદમ સજાગ અવસ્થામાં આવો અને આપણો પગ જમીન ઉપર મૂકો તે પહેલા આટલા એફર્મેશન આપણે આપી શકીએ. બરાબર? જો સ્પેશિયલ ટાઈમ નહીં મળે તો. સેકન્ડ, નેચરના સંપર્કમાં, કુદરતના સંપર્કમાં રહેવાનું. થોડુંક ચાલવાનું, થોડી ખુલ્લી હવામાં જરાક શ્વાસો લેવાના, ડીપ બ્રિધિંગ કરવાનું. ઓકે? ને આ એક વસ્તુ ખાસ હું બધાને કહું છું, આકાશની સામે જોવાનું અને થેન્ક યુ કહેવાનું. થેન્ક યુ ગોડ, થેન્ક યુ ગોડ, થેન્ક યુ ગોડ. ખુલ્લા આકાશની સામે જુઓ, તમને મજા આવી જશે યાર. ખ્યાલ આવ્યો ને? તો આ પણ એક એક્ટિવિટી કરવાની ખાસ. પોઝિટિવ હોર્મોન્સ અને હેપી રહેવા માટેની આ સરસ મજાની ટેકનિક છે. એક્સરસાઇઝ અને મોર્નિંગ વોક કરો. કેટલા જણા કરે છે આ 2 વસ્તુ? ઓછા લોકો છે હજુ. ઘણા લોકો કરો. થોડો ટાઈમ પોતાના માટે સેલ્ફ કેર કરો, થોડી એક્ટિવિટી કરો. કારણ કે જો તમારે હજુ તમારા સપનાઓને સાકાર કરવા હોય ને તો આને જાળવવું પડશે. ધીસ ઇઝ ધ બેસ્ટ રિસોર્સ. આને આપણે પ્રોટેક્ટ કરવું પડશે, આને આપણે સ્ટ્રોંગ બનાવવું પડશે. બરાબર?
આજે ઘણા બધા લોકો એવા છે ને 80-90 પહોંચી ગયા તો પણ અચૂક છે. આપણા સુરતની અંદર જ બેન છે બકુલાબેન, 80 વર્ષ પછી તો એમને તરવાનું સ્ટાર્ટ કર્યું અને આજે લગભગ 50 થી વધારે મેડલ, 92 વર્ષની ઉંમરે હજુ જીવે છે અને આમાં મેડલ મેળવી લીધેલા છે. તો આપણે પોતાની જાતને સ્ટ્રોંગ રાખવાનું છે, બરાબર? તો આપણા સપનો, પરિવારના સપનો આપણે સાકાર કરી શકીશું. એટલા માટે થોડી એક્સરસાઇઝ કરો, મોર્નિંગ વોક કરો, થોડું મેડિટેશન પણ કરો. મેડિટેશન કરવાથી શું થાય છે? ઇનર સ્ટ્રેન્થ આપણી વધે છે, આપણા ગુસ્સાઓ, નેગેટિવ લાગણીઓ ઉપર કંટ્રોલ આવે છે અને પ્રેમ, ખુશી, દયાનો ભાવની વધારે આપણી અંદર એક લેવલ એનું વધતું જાય છે, બરાબર? બીજું હસો અને હસાવો. સ્માઇલ તો આપવી પડે ને યાર. ઘણી વાર તો ઘણા લોકો એમ કરીને બેઠા હોય. અહીંયા બી કદાચ કોઈ એવું હશે કે જે ક્યારનું મને જોયા જ કરે છે. બરાબર? હસો. આપણે હસશું ને તો બીજાને હસાવી શકીશું. આજે જો હું હસતો છું તો આજે હું તમને આવી વાતો કરીને પણ એટલીસ્ટ હસાવી શકું છું, બરાબર ને? તો આપણે હસીએ અને હસાવીએ, બરાબર? જેઓ હસે અને જેઓ હસાવે તે ઘર ઉજાડે નહીં, ઘર વસાવે. તે ઘર વસાવે, બરાબર છે? બીજું, સંગીત સાંભળો અને ડાન્સ કરો. ઈચ્છા થાય ત્યારે ડાન્સ કરી લો, બરાબર? ઈચ્છા થાય ત્યારે સંગીત સાંભળી લો. સંગીતનું મ્યુઝિક તો બહુ સૌથી વધારે, સૌથી મોટામાં મોટું ખુશ રહેવા માટેનું, સુખી થવા માટેનું જો કોઈ સોર્સ હોય ને તો એ છે મ્યુઝિક. મ્યુઝિક સાંભળો, બરાબર? એક સમય શું હતો યાર, એ કોલેજના દિવસો હતા, શું મ્યુઝિકમાં સાંભળતા, શું પિક્ચર જોવા. અરે ભાઈ જતા રહ્યા, હવે તો હજુ બી સાંભળો ને. એને યાદ કરીને શું કરો? હજુ બી ખુશ રહો, હજુ બી પિક્ચર જોવા જાઓ, હજુ પણ મ્યુઝિક સાંભળો. કોણ રોકે છે આપણને? ડાન્સ પણ કરો, બરાબર ને? ડાન્સ કરવાનું, ડાન્સ કરવામાં શું શરમાવાનું યાર, બરાબર ને? હવે નહીં ડાન્સ કરાય સાહેબ, આ ઉંમરે ડાન્સ થોડું થાય, એવી શરમ નહીં રાખવાનું. બિલકુલ ડાન્સ કરવાનો. છેલ્લે કોઈ જગ્યા નહીં થાય તો બાથરૂમમાં નાવા ગયા ને એકલા ડાન્સ કરી લો, બરાબર? અને આ બધું કરશો તો પછી દિલથી જીવી શકશો. પોઝિટિવ વિચાર, લાગણી, આદતો, માન્યતાઓ, શબ્દો બધું એમાં બહુ બધું આવી જશે અને તમે એકદમ સરસ મજાનું જીવન જીવી શકશો. અને જે અલ્ટિમેટ આપણને જે ખુશી જોઈએ છે, આનંદ જોઈએ છે, ઓકે, ઇનર પીસ અને ઇનર સેટિસ્ફેક્શન જોઈએ છે, એ દિલથી આપણે જીવી શકીશું, તમને ગેરંટી આપીને કહું, બરાબર? અને ત્યારથી પછી જીવન ખુશીઓથી ભરાઈ જશે. બધી જ બાબતોમાં મને રસ પડશે. ઘણા બધા લોકોને બહુ રસ પડે, નવી નવી વાતો શું કરે છે, શું દરેક બાબતમાં ઉત્સુકતા બતાવે, આપણી ક્યુરિયોસિટી ડેવલપ થશે, ઇન્ટરેસ્ટ આપણો ડેવલપ થશે, રસહીન જીવન આપણું રસમય બની જશે, બરાબર? જીવનમાં રસ જોઈએ ને, રાઈટ? જોઈએ કે નહીં? એટલે ખાવાનો રસ નહીં, એ તો સિઝન આવી ગઈ છે. હા, ખાવા કેરીના રસ સિવાય આપણા જીવનમાં પણ રસ જોઈએ, બરાબર? એટલે એ રસમય આપણે હોવું જોઈએ, તો આપણું જીવન ખુશીઓથી ભરાઈ જશે. એટલા માટે તમને કહું, દિલથી વિચારો, દિલથી બોલો, દિલથી મળો, દિલથી હસો. અને છેલ્લું વાક્ય, દિલથી ઘર અને ઓફિસના કામ કરો. છેલ્લી એક સ્ટોરી તમને કહી દઉં. એક સરસ મજાના કાકા હતા, મનુ કાકા. આપણી આવી જ એક સરસ મજાની, આપણે એમ જ માની લઈએ ચાલો ને કે એક ડાયમંડ કંપની અંદર એક સરસ મજાના એક મનુ કાકા કામ કરે. આપણે મનુ કાકાનું કામ શું? તો કે એક ઓફિસ બોય તરીકેનો અથવા પ્યુન તરીકે તેઓ કામ કરે. વર્ષોથી કંપનીની અંદર પ્યુન તરીકે કામ કરે. એ જ કંપનીની અંદર એક બહુ હાઈ પોસ્ટ ઉપર એ જ કંપનીના મેનેજર. હવે એ મેનેજર અને મનુ કાકા બેનો સ્વભાવ એકદમ જ વિપરીત, અલગ, બરાબર? પેલા ભાઈ દિમાગથી જ જીવ્યા કરે, મેનેજર સાહેબ, બરાબર? એકદમ ગુસ્સો, ઇરિટેશન, ટાર્ગેટ, કામ, બરાબર? કોઈ પ્રત્યે પ્રેમ નહીં, લાગણી નહીં, બસ કામ જ જોઈએ, રિઝલ્ટ જ જોઈએ, એક જ વાત. અને આ મનુ કાકા એકદમ પ્રેમથી સભર, ચહેરા ઉપર હંમેશા સ્માઇલ જ હોય. કોઈ કહે મનુ કાકા પાણી આપું, હસતા હસતા પાણી આપે. મનુ કાકા આ કરી નાખો, હસતા હસતા કરી નાખે, બરાબર? એમ નાના મોટા કોઈ વ્યક્તિ એમનું ઇન્સલ્ટ કરે તો પણ એમને કોઈ ફરક નહીં પડે. ખુશી, હંમેશા ખુશી, બરાબર? અને એમનો બસ હંમેશા એમનો સ્વભાવ જ એ પ્રકારનો થઈ ગયેલો કે જે કંઈક તેઓ દિલથી વિચારે, દિલથી બોલે અને દિલથી મળે, બરાબર? હવે આવું વર્ષોથી આવું બંનેનું ચાલ્યા કરે. એક દિવસ ઘણા બધા લોકોએ એમને કોઈને પૂછ્યું કે ભાઈ તમારા ઘણા લોકો ઇન્સ્પેક્શન કરતા હોય ને અને પેલું ઘણી જગ્યાએ તો ફીડબેક પણ લેવામાં આવે. તો ત્યારે એમ કે પૂછવામાં આવ્યું બધા જ કર્મચારીઓને કે તમારી કંપનીની અંદર સૌથી વધારે ફેવરિટ કોઈ વ્યક્તિ હોય તો તે કોણ? બધાને પૂછવામાં આવ્યું. ફોર્મની અંદર, ફીડબેકની અંદર લખવામાં આવ્યું કે એક વ્યક્તિનું નામ લખો કે જે તમારી કંપનીની અંદર તમારી દ્રષ્ટિએ તમારો ફેવરિટ છે. તમે માનશો નહીં, 95% લોકોએ લખ્યું મનુ કાકા, બરાબર? કેમ? કારણ કે દિલથી જીવતા હતા, દિલથી વિચારતા હતા, દિલથી બોલતા હતા. તો એનું પરિણામ છે. એટલે આપણે બસ દિલથી જીવવાનું, દિલથી વિચારવાનું, દિલથી બોલવાનું, બરાબર? સૌને દિલથી મળો અને દરેક કામ આપણા દિલથી કરો. બીજો એક પ્રશ્ન પણ એની અંદર હતો, સૌથી અણગમતો માણસ કંપનીમાં કોણ, એનું નામ લખો.
બધાએ કોનું નામ લખ્યું? મેનેજર. ખ્યાલ આવે? તો આપણે હંમેશા દિલથી જીવવાનું. દિલથી જીવીએ તો આપણે લોકોના પણ ફેવરિટ બની જઈએ અને આપણે પોતાના પણ ફેવરિટ બની જઈએ. છેલ્લે ખાલી એક કોટ કહીને આજની વાતને હું વિરામ આપીશ. બહુ સરસ મજાનો કોટ છે કે ક્યારેક આ જિંદગી હસતા મૂકી દે, ક્યારેક આ જિંદગી રડતા મૂકી દે, ના પૂર્ણ વિરામ સુખોમાં, ના પૂર્ણ વિરામ દુઃખોમાં, બસ જ્યાં મજા આવે ને ત્યાં અલ્પ વિરામ મૂકી દે. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને આશા રાખું છું કે મેં જે કંઈક વાતો તમારી સાથે શેર કરી છે બધી જ વાતોને તમે આજથી હવે ફોલો કરશો અને દિલથી જીવશો. ખુશ રહો એવી શુભકામના, દિલથી જીવો એવી શુભકામના. ભગવાન તમને ખૂબ જ શાંતિ આપે, પ્રેમ આપે, સમૃદ્ધિ આપે, તંદુરસ્તી આપે, મીઠા સંબંધો આપે એવી શુભકામના. થેન્ક યુ વેરી મચ.